ગામના છેડે એક જૂનું ઘર હતું। એ ઘરમાં રમેશ નામનો માણસ એકલો રહેતો। છેલ્લા 2 વર્ષથી એની જિંદગી બસ તૂટતી જતી હતી। કામ હતું એ બંધ થઈ ગયું, ઉધાર પણ વધતું ગયું, અને સૌથી મોટું દુઃખ, લોકો કહેતા આ માણસનું નસીબ જ ખોટું છે। એક સાંજે રમેશ હાર માનીને બેઠો હતો। આકાશ તરફ જોઈને બોલ્યો, હે માં ચામુંડા, તમે મારા કુળદેવી છો। હવે મારાથી સહન નથી થાતું। જો તમે સાચે જ છો તો આજે મને કંઈક સંકેત તો આપો। એ જ ક્ષણે દરવાજા પર અવાજ આવ્યો, ઠક ઠક। રમેશ ડરી ગયો। દરવાજો ખોલ્યો તો સામે એક વૃદ્ધ ડોશીમાં ઊભા હતા। ફાટેલા કપડાં, હાથમાં લાકડી અને આંખોમાં અજીબ શાંતિ હતી। એ બોલ્યા, બેટા, એક ગ્લાસ પાણી મળશે? રમેશે પાણી ભરીને આપ્યું, પણ ડોશીમાં અંદર આવીને બોલ્યા, ઘરમાં દીવો ક્યાં બાળે છે? રમેશ આશ્ચર્યમાં પડ્યો। એણે કહ્યું, દાદી, હવે ઘરમાં દીવો બળાવવાની શક્તિ નથી મારામાં। ડોશીમાએ હળવું સ્મિત કર્યું અને જમીન પર પડેલો જૂનો દીવો ઉઠાવી કહ્યું, દીવો બળે ત્યાં અંધારું રહેતું નથી। ડોશીમાએ દીવો સળગાવ્યો અને આશ્ચર્ય, ઘર આખું પ્રકાશિત થઈ ગયું। રમેશની આંખોમાં આંસુ આવી ગયા। એ બોલ્યો, દાદી, તમે કોણ છો? ડોશીમાએ દરવાજા તરફ ઇશારો કર્યો। બહાર મંદિરની ઘંટડી વાગી। રમેશ બહાર દોડ્યો અને પાછું વળી પાછળ જોયું તો ડોશીમા ગાયબ હતા। મંદિરમાં જઈને જોયું તો માં ચામુંડાની મૂર્તિ સામે એ જ લાકડી અને એક લાલ ફૂલ પડેલું હતું। એ જ ક્ષણે રમેશને સમજાઈ ગયું, માં જાતે આવ્યા હતા। બીજા જ દિવસથી એની જિંદગી બદલાઈ ગઈ। કામ મળ્યું, માન પાછું મળ્યું, અને લોકો કહેવા લાગ્યા, આ માણસને માં ચામુંડાની મહેર થઈ છે। અને આજે પણ રમેશ કહે છે, માં ચામુંડા ઉપર વિશ્વાસ રાખ્યો હતો એનું ફળ મને મળ્યું છે। અને તમે પણ વિશ્વાસ રાખો, તમને પણ માં ચામુંડાની દયા થશે। રમેશ બોલ્યો, જય ચામુંડા માતાજી।